યાત્રાની અંદર રાહુલજી આવે છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી આપ ન્યાયયાત્રામાં જોડાવા માટે આવ્યા છો, એના વિશે શું કહેશો? ઇન્ડિયા ગઠબંધનમાં છેલ્લા ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી અને દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીઓ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સંયુક્ત રીતે ઇન્ડિયા ગઠબંધનનું પ્લેટફોર્મ તૈયાર થયું છે. અને આ ઇન્ડિયા ગઠબંધન જે છે એ દેશની અંદર લોકશાહી બચાવવા માટે, સંવૈધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવા માટે, ભારતનું સંવિધાન બચાવવા માટે એક થઈ છે બધી પાર્ટીઓ. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાયયાત્રા જે નીકળી છે એ આજથી દાહોદ બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશવાની છે. તો ઇન્ડિયા ગઠબંધનની પાર્ટી તરીકે આજે અમે યાત્રાનું સ્વાગત કરવા માટે, રાહુલજીનું સ્વાગત કરવા માટે હું ઈશુદાનભાઈ અને અમારી સમગ્ર ટીમ આજે અહીંયા દાહોદ ખાતે આવ્યા છીએ. ત્યારે ગુજરાતની અંદર ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટીનો ચૂંટણીનો સન્નરીઓ કેવો રહેશે સર? ખૂબ સારો છે, ખૂબ પોઝિટિવ માહોલ છે, કાર્યકર્તાઓમાં ખૂબ જોશ છે, ઉત્સાહ છે. અને કાર્યકર્તાઓ તો ખુશ હોય જ હોય, પણ જનતા એટલી ખુશ છે કે ઇન્ડિયા ગઠબંધન થયું છે અને હવે ભાજપના એક ઉમેદવારની સામે ઇન્ડિયાનો એક ઉમેદવાર રહેશે તો એકદમ મજબૂત ફાઇટ સાથે ભાજપને હરાવવા માટે પણ સક્ષમતા આવશે એવી જનતાની અંદરથી એક આપણને વાત મળી રહી છે. સર, દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોને એવી માંગણી છે કે એમને દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી ફાળવો, ત્યારે શું ગઠબંધનવાળા, કોંગ્રેસવાળા શું કહેવા માંગે છે? એની ચર્ચા ચાલુ છે અને ચૂંટણીનું ફોર્મ ન ભરાય ત્યાં સુધી કોઈ પણ નિર્ણય છે એ અંતિમ નિર્ણય ન ગણવો જોઈએ. હજુ ઘણા બધા નિર્ણયો આવશે, કેમ કે રાજકીય પરિસ્થિતિ ગુજરાતમાં સતત બદલાઈ રહી છે. આજથી 10 દિવસ પહેલાં અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા, આજે ભાજપમાં છે. તો જેમ પરિસ્થિતિ બદલાશે એમ નિર્ણયો, ચર્ચા, સંવાદ, સંકલન બદલાતું રહેશે. એટલે મારું એવું કહેવું છે કે કોઈ પણ સીટ હોય કે કોઈ પણ યોજના હોય, પોલિટિકલ યોજના, છેલ્લી ઘડી સુધી હજુ એમાં ઘણા બધા બદલાવો આવી શકે છે. થેન્ક યુ.